અમે શુક્રગુજાર છે સેમ્સ માર્કેટિંગ એજન્સીના જે हमारा कंटेंट हमारा वीडियोને પોતાના હ્યુજ પ્લેટફોર્મ पे મૂકે છે। સલામ દોસ્તો, અમે આપના શુક્રગુજાર છે। આપના પ્યાર અને રેસ્પોન્સના સબબ 48,000 સબસ્ક્રાઈબર તક પહોંચી ચૂક્યા છે। બસ 2000 और જોઈએ મોટા અચીવમેન્ટ વાસ્તે। સો પ્લીઝ આ વિડીયોને ज़्यादाથી ज़्यादा શેર કરીએ। દોસ્તો, આપના लिए હમે શિતા બી લાવી રહ્યા છે કુકરી શો, જેમાં આપના મોમિની શેફ આપને લઝીઝ જમનની રેસીપી બતાવશે અને આપ વોટિંગ કરીને એને વિનર બી બનાવી શકશો। અને એક બહેતરીન શો દિલની વાત, જે ઇન્શાઅલ્લાહ આપની સોચ બદલી દેશે, જિંદગીનો નજરિયો બદલી દેશે। તૈયાર રહીએ એક મज़ેદાર સફર વાસ્તે। દોસ્તો, આજની સ્ટોરી ઘણી ફાઇન છે। અક્સર મોમિનીન દોલત દેખીને બીજાની રેસ્પેક્ટ કરે છે। ये ચીઝ ઘરોમાં બી હોય છે, ભાઈઓમાં, એક ભાઈ અમીર અને બીજા થોડા કમજોર હોય, દેવરાની જેઠાનીમાં અને બીજા રિશ્તાઓમાં। ये ઉન્વાનને પોઈન્ટ બનાવી આજે એક બહેતરીન સ્ટોરી પ્રેઝન્ટ કરીએ છીએ। આપને ઘણી પસંદ આવશે અને શેર જરૂર કરજો। હજી સુધી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરો, સબસ્ક્રાઇબ કરીએ। શુક્રિયા દોસ્તો। जी अम्मी, जी ज़रूर। શું કહી રહ્યા હતા અમ્મી? વેનસડે જમવાને બોલાયા છે અમ્મીએ। મારું મના કરી દો, મેં નહીં આવું, મેં બિઝી છું। અરે યાર પ્લીઝ। શું પ્લીઝ? મને પસંદ નથી તમારા ઘરે જાઉં, મારી બી કોઈ ઇજ્જત છે। અરે પ્લીઝ ના, અમર ભાઈ શું સોચશે? આ સબબ છે કે મને નથી જવું। એમ બી તમારા અમ્મી અબ્બાને ઓના સે કામ છે, મારા સે શું મતલબ? ખાલી ફોર્મેલિટી છે। પ્લીઝ પ્લીઝ ના, પ્લીઝ મારા ખાतिर પ્લીઝ। મારી ઇજ્જત ખરાબ થઈ જશે નહીં તો। અરે યાર સારા, હર વખત તમે એમ કરો છો। તમારા ખાतिर જ મેં વहाँ જાઉં છું, બાકી મારા કદમ ઇતના ભારી થાય છે। અરે યાર તમે જ્યાદા સોચો છો। એટલું કેમ સોચો છો? સારા, મને ફીલ થાય છે, નજર આવે છે। જે રિસ્પેક્ટ અમ્મી અબ્બા બતુલ અને અમ્મારભાઈને આપે છે, वो રિસ્પેક્ટ મને નથી આપતા। કેમ? वो પૈસાવાલા છે એમ? મેં બી જમાઈ છું અને મોટો છું, મને ઘણું ખરાબ ફીલ થાય છે। ચલો આ વાર ચલો, મેં અમ્મીને કહીશ। નહીં, તમને મારા જાનની કસમ છે, આ બારામાં કોઈ બી તરીકા છે, ડાયરેક્ટ યા ઇનડાયરેક્ટ યા ઇશારામાં બી વાત કરી તો મને કઈને ઇજ્જત નથી જોતી। એક તો આ બસ બી સાંજે 7 વાજેની પહોંચાવી દે છે અને वो रईस ज़्यादा 10 વાજે આવે છે। અરે ચલો ના, એટલું ના સોચો। આવો આવો દીકરા, આવો મોઈશભાઈ, અંદર બેઠો। આવ, થોડું ફ્રેશ થઈ જા। બસનું સફર કરીને થાકી ગઈ હશે મારી બચ્ચી। બતુલ નથી આવી? એ તો અમ્મારભાઈ સાથે પોતાની કારમાં આવશે। મોઈઝભાઈને હર લફ્ઝ છે એમ લાગતું કે જેમ એને ટોન કરી રહ્યા હોય। 10 વાગી ગયા, હજી સુધી અમ્મારભાઈ અને બતુલ નથી આવ્યા। આવતા હશે, બિઝી મેન છે। એનો તો એક એક મિનિટ કિંમતી છે અને સોચી સમજીને વખતનો યુઝ કરે છે। સારા મોઈઝના ફેસના તરફ દેખી રહ્યા હતા। મોઈઝ થોડા અનકમ્ફર્ટ લાગી રહ્યા હતા। એમ તો મોઈઝ સસुरालમાં ज़्यादा વખત ચૂપ જ રહેતા, ज़्यादा વાત ના કરતા। અરે બતુલનો મેસેજ આવી ગયો, એ લોકો મોહલ્લાના ગેટ पे આવી ગયા છે। અરે ચલો જલ્દી બહાર, એને લેવા વાસ્તે। અચ્છું નહીં લાગે, ચલો ચલો। દેખા, આપને કભી એવી રીતે વેલકમ કરે છે? એક ખાલી ફોર્મેલિટી હોય છે। અમ્મા ઓર ભાઈ વાસ્તે દેખો નજરો બિછાવી રહ્યા છે। પ્લીઝ। અમ્મી અને અબ્બા ઘણા જ રેસ્પેક્ટ છે બેવેને અંદર લઈને આવ્યા। લેટ થઈ ગયા આજે અમ્મારભાઈ? હાજી અબ્બા, એકચ્યુઅલી મારી આજે યુનિક સોલ્યુશન સે મીટિંગ थी, ERP વાસ્તે। બિઝનેસ ફેલતો જઈ રહ્યો છે, સોફ્ટવેર લેવા વાસ્તે અર્જન્ટ મીટિંગ હતી। અરે વાહ, ખુદા ઓર ઘણી બરકત આપે। અરે વાહ, ન્યૂ બેંગલ્સ। હા, મારા સાસુએ મારા બર્થડે पे गिफ्ट करा અને આ મોબાઈલ મારા સસરાજીએ। વાવ, અને જીજુએ? તાજમહેલ, કાસલ ટાઉનમાં ન્યૂ બંગલો। મને મજાક કરતા હતા કે તમારા लिए તો તાજમહેલ બનાવી શકું છું, અને સહીમાં જ આ જમાનાનો તાજમહેલ આપી દીધો। અરે નાની નાની વાતોને મોટી મોટી કરીને ના બતાવો, તમારા लिए તો આ કંઈ બી નથી। અને આ તો એક સમજદારીનો ઇન્વેસ્ટમેન્ટ છે। ફ્રેસ્કો રિયલિટીનો બેંગ્લો પ્લોટ પ્રોજેક્ટ, એ બી ઉંડેરીના કરીબ, પુણે કેસલ ટાઉનમાં। કુદરતની ખૂબસૂરતી, નેચરલ સોર્सेस અને સૌથી મોટી વાત, ઓનલી 1.53 લેક્સના નાના અમાઉન્ટ સે બુક કરાવી શકે છે। 1500 સ્ક્વેર ફીટ, 2000 સ્ક્વેર ફીટ, 3000 સ્ક્વેર ફીટ યા એના સે ज़्यादा જે જોઈએ એ લઈ શકાય છે। અને પોતાના મન મુતાબિક ખ્વાબોનો આશિયાનો, ફાર્મ હાઉસ, વિલા, રિઝોર્ટ્સ જે ચાહો બનાવી શકે છે। વहाँ તો એમ બી હિલ સ્ટેશન જેમ ફિલિંગ આવે છે।
અરે વાહ, અમે બી તપાસ કરી રહ્યા છે. આ તો ઘણું જ ફાઇન છે. મને નંબર આપો. जी बहन, आप मुर्तज़ा भाई, अब्बास भाई या ताहिर भाई से कॉन्टेक्ट कर सको છો. વાવ, મજા છે તારા તો. અચાનક સારાની નજર મોઇઝ પે ગઈ. મોઇઝના ફેસના એક્સપ્રેશન અચ્છા નહોતા. સારાને ફીલ થયું કે બતુલની ચીજોને જોઈને મારા એમ રિએક્શન છે એને તકલીફ થઈ રહી હતી. और મોઇઝ ભાઈ કેમ છો? કેમ છે કામકાજ? હા, ખુદાનો શુકર છે, મોલાની દુઆ, બેશુમાર નેમતો છે. જમનના દરમિયાન અમ્મારનું ખાસ ધ્યાન રાખવામાં આવતું. એની રોટી ખતમ થવાના પહેલાં રોટી આપી દેવામાં આવતી અને જીદ થતી જમવા વાસ્તે. પણ મોઇઝની રોટીનું ધ્યાન સારા રાખતા. બીજા કોઈનું એટલું ધ્યાન ના જાતું. ચલો સારા, अपन નીકળીશું. અરે મોઇઝભાઈ બેઠો થોડી દેર, હમણાં જ તો આયા છે. અરે બેટા, એને ફિર બસ નહીં મળે જવાની. ફિર કાલે સાંજે છે, પૂરો દિવસ ખરાબ કરશે. જાય અને કામ ધંધા સે લાગે. અપસેટ છો? સારા, તમારી લાઈફમાં કમી છે. મેં તમને અમ્મારભાઈ જેમ બર્થડે પર મોંઘો ગિફ્ટ નથી આપી શકતો. બટુલને દેખીને તમને અફસોસ થઈ રહ્યો હતો. ગાંડા છો તમે. આઈ પ્રાઉડ કે તમે મારા હબ્બી છો. ઇતના કેરિંગ, લવિંગ. આ તો કોઈની વસ્તુ વસ્તે એમ કહેવાય છે. અમારા લેડીની ફિતરત છે. કોઈ મોંઘી ચીજ પહેનશે અને તારીફ ના મિલે તો અપસેટ થઈ જાય છે. તમને હર્ટ કરવાનું નહોતું કહ્યું. પ્લીઝ નેક્સ્ટ ટાઈમ ઇન્વિટેશન આવે તો મને કરી દેજો, મેં નહીં જાઉં. અમ્મારની દોલત દેખીને તમારા અમ્મી અબ્બા ફિદા થાય છે અને મારા સાથે એવો બિહેવિયર. સારા ચૂપ થઈ ગયા કેમ કે મોઇઝના ફેસના એક્સપ્રેશન એવા હતા કે મોઇઝને કન્વિન્સ કરીને ઓર દુઃખી નહોતું કરવું ચાહતા. એક વાત પૂછું બતુલ? હા માર પૂછો. મોઇઝભાઈને જોઈને એમ લાગે છે કે એ મને શાયદ લાઈક નથી કરતા. મેં વાત કરું છું તો કરે છે, જ્યાદા વાત નથી કરતા. પણ જીજુ પહેલા એવા નહોતા, ખબર નહીં. મને આજે એમ રિયલાઇઝ થયું કે એ મારા સબબ એવું રિએક્ટ કરે છે. એના મનમાં એમ છે કે અમ્મી અબ્બા अपने बेवे જ્યાદા અટેન્શન આપે છે કમ્પેરિઝનમાં મોઇઝભાઈના. ये चीज़ शायद એના દિલમાં ચૂભે છે. દુરુસ્ત કહો છો. ગલતી अपनी भी છે શાયદ. અમાર, મેં દિનભર તમારા સાથે રહું છું. મારા लिए આ નોર્મલ અને યુઝ ટુ છે. જેમ તમે દિનભર કસ્ટમરથી વાત કરો છો, બિઝનેસના ટ્રાન્ઝેક્શનને ડીલ કરો છો, પણ શાયદ એ લોકોને એમ લાગે છે કે આપણ શો ઓફ કરે છે. રાઈટ. અને રિલેશનમાં આ વસ્તુનો ખાસ ધ્યાન રાખવું જોઈએ. તમારા શો ઓફ છે પોસિબલ છે કોઈને બી તકલીફ થતી હોય, પણ આ વાત પે હવે વિચાર કરવું પડશે. મેં નહીં ચલું. તમને જવું હોય જાઓ, સાફ વાત. લાસ્ટ ટાઈમ મેં તમને કહી દીધું હતું. વાહ, ફિર મેં ભી નથી જાતી. અરે યાર, તમે એવી જ રીતે ઇમોશનલ બ્લેકમેલ કરો છો. ના, હર ગર્લને માયકા સબસે પ્યારી જગા છે, પણ ઇતની ભી પ્યારી નથી કે એના હસબેન્ડની ઇજ્જત ના હોય અને એ જાય. મને બી નથી જાઉં. તમારા ખુશી સે વધીને મારા लिए સેલ્ફ રેસ્પેક્ટ નથી. अपन ચલીશું, પણ એક શરત છે. अपन બસ से ઉતરતાને ડાયરેક્ટ ઘરે નહીં જઈશું. વहाँ કોઈ હોટલમાં રૂકીશું અને 10:30 લખ વहाँ પહોંચીશું. ના, સવાલ જવાબ થશે. સબને બસનો ટાઈમ ખબર છે. ઓકે, તો 9 બજે. ઓકે. બતુલ, આ વખત अपन જલ્દી ચલીશું મોઇઝભાઈના પહોંચવાના પહેલે. બતુલ અને અમ્માર બિના ઇન્ફોર્મ કિએ સસરાલ પહોંચી ગયા અને અમ્મી અબ્બા બેવે સરપ્રાઈઝ થા. અરે, સારાબેન અને મોઇઝભાઈ નથી આવ્યા? એમ તો આવી જાય છે, આજે જ લેટ થઈ ગયા છે. અરે, એ લોકો આવી ગયા શાયદ. અમ્માર અને બતુલ ગેટ પર બેવેને લેવાને ગયા. અરે સરપ્રાઈઝ, તમે યહાં? हर बार हमारो वेलकम आप लोगों करो છો, सोचो આ ચક્કર હમે કરીએ. વાવ, રિયલી સરપ્રાઈઝ. અમ્મારભાઈએ મોઇઝભાઈનો હાથ પકડો અને સાથે અંદર ગયા. અરે અમ્મારભાઈ, નીચે કાં બેઠી ગયા છો? અરે અબ્બા, ફોર્મેલિટી ના કરો, હમે આ ઘરના મેમ્બર છે. ચલો લાવો ઊનો ખેલે. અમ્માર આજે મોઇઝભાઈ સાથે એકદમ ફ્રેન્ક અને હસી મજાકના મૂડમાં થા. મોઇઝભાઈને ઘણું અચ્છું લાગી રહ્યું હતું અને હલકું ફીલ થઈ રહ્યું હતું. અમ્માર વાસ્તે કંઈ બી લાવતા એ મોઇઝભાઈને આપી દેતા. થાલમાં સમજાવવાના મુતાબિક બતુલ મોઇઝના રોટીના જમનનો ખાસ ધ્યાન રાખતા અને 1-2 વાર અમ્મારીએ આગે રહીને રોટી માંગી લીધી. અમ્મારના આ નેચર છે. મોઇઝને લાગી રહ્યું હતું કે અમ્માર તો ઘણા જ ફાઇન છે. મારા મનમાં એમ જ ગલત ઇમેજ હતી. ઘણો હલકો અને મજેદાર માહોલ રહ્યો. આજે ઘણા મજા આવ્યા. હા, હા, અમ્માર તો ઘણા ફ્રેન્ક અને મજેદાર છે.
આજે જલ્દી આવી ગયા તો ઇતનો ટાઈમ સ્પેન્ડ કરો, गेम रमूं, कितना मज़ा आया। सारा मन में घना खुश था कि हर वक्त ससुराल से जाते वक्त मोइस अपसेट અને ઉદાસ રહેતા था, પણ આજે ये घना खुश नजर આવી રહ્યા था। प्राउड ऑफ यू डियर। एक कितना सहलाई से તમે ये हालात बदली नाखा। બતુલ, ઇન્સાનને એમ ધ્યાન રાખવું જોઈએ કે એનાથી સગલા ખુશ રહે, ના કે એના આવાથી કોઈને તકલીફ થાય। ઘણીવાર જાના અંજાનામાં ગલત ઇમેજ સોચવાશે રિશ્તામાં કરવાહટ આવી જાય છે, તો હર મોટા માણસને બી એમ ધ્યાન રાખવું જોઈએ કે એની મોટી ઇમેજમાં દબીને કોઈ બીજું ટોર્ચર યા તકલીફમાં તો નથી। બાવા સાહેબ ફરમાવે છે, મુમિનીનને ઇઝી ગોઈંગ હોવું જોઈએ। શેરીન, આજે તો લાગી જ નહોતું રહ્યું કે अपन જમાઈઓના વચમાં था। અમ્મારભાઈ આજે ઘણા અચ્છા મૂડમાં था અને મોઇઝભાઈને બી પહેલીવાર ઇતના હસતા અને ખિલખિલાતા દેખા। કેટલી મસ્તી કરી છે। તમે કંઈ સમજા? સાયલેન્ટ તરીકા से અમ્મારભાઈ એમ મેસેજ દઈ ગયા કે મોઇઝ બી જમાઈ છે, એને બી એટલી રિસ્પેક્ટ હોવું જોઈએ જેટલી અમ્મારભાઈની છે। અમ્મારભાઈનું સ્ટેટસ અને દોલત દેખીને જાના અંજાનામાં અપનીએ મોઇઝભાઈને લાઇટમાં લઈ લીધું અને લાગતું હતું કે એ તો પુરાના થઈ ગયા છે। સહી કહો છો શેરીન, अपन ગલત था। કોઈને રેસ્પેક્ટ આપો જે એવા રિશ્તામાં છે, રેસ્પેક્ટ ડિઝર્વ કરે છે, પણ એના સબબ કોઈ બીજાને બુરું લાગતું હોય તો સોચવું જોઈએ। અક્સર એમ બને છે અમે કોઈની દોલત, એની મોટી ઇમેજના સબબ એને જ્યાદા રેસ્પેક્ટ આપે છે બનિસ્બત બીજાના, પણ હર કોઈની રેસ્પેક્ટ છે અને સગલાને રેસ્પેક્ટ બરાબર આપવું જોઈએ। અને મોટાઓની રેસ્પેક્ટ તો હર કોઈ આપે છે, પણ કોઈ એવા છે જે ફાઇનાન્શિયલ ઇતના સ્ટ્રોંગ નથી, એની રેસ્પેક્ટ આપશો તો એને કેટલી ખુશી થશે। અને કેમ અમે ખાલી દોલત દેખીને જ રેસ્પેક્ટ આપે? આ ગલતી અપનીએ બી કીધી। અમ્મારભાઈ જેવા મોટા પર્સન છે, દીકરીની શાદી થઈ તો એને કંઈ બુરું ન લાગી જાય, એના સબબ એને ખાસ ધ્યાન રાખવું, રેસ્પેક્ટ આપી। પણ આ દરમિયાન अपन મોઇઝભાઈને ભૂલી ગયા, જબકી ये भी રેસ્પેક્ટ ડિઝર્વ કરે છે। આજથી अपन બેવે જમાઈનું બરાબર ધ્યાન રાખીશું, કોઈ કમી નહીં, બલ્કि મોઇઝભાઈનું થોડું જ્યાદા, કેમ કે એ મોટા છે। તો દોસ્તો, આ કહાનીમાં આપ અમારો મેસેજ સમજી ગયા હશો। અક્સર એવું બને છે કે અમે ઇન્સાનની દોલત દેખીને એને જ્યાદા રેસ્પેક્ટ આપે છે અને જ્યાદા ફિદા થાય છે, એના સબબ કોઈ બીજા મુમિન યા બીજા રિશ્તેદાર એ દુઃખી તો નથી થતા। તો એ ધ્યાન રાખવું જોઈએ મુમિનીન, हर मुमिनीनो एक रेस्पेक्ट, एक वकार है। दोस्तों, हमारी कहानी एक सिंपल तरीका से एक मोटी चीज़ कहवानी कोशिश करी है। होप आप समझा हशो અને आपने कहानी अच्छी लगी हशे અને आप चाहो छो कि आ मैसेज ज़्यादा से ज़्यादा मुमिनीन तक पहुँचे, तो ये आपने ज करवू है, ज़्यादा से ज़्यादा शेयर करवू है, क्योंकि हमें सिर्फ बनावी सके छे। शेयरिंग हमारा फैंस फॉलोइंग हमारा व्यूवर्सना हाथ में है। तो दोस्तों, ज़्यादा से ज़्यादा शेयर करिए। शुक्रिया दोस्तों।